નમસ્તે મિત્રો, સ્વાગત છે આરુષ ફ્લેવર ફ્યુઝનમાં, જ્યાં હરેક રેસીપી રેસ્ટોરન્ટ સ્ટાઇલથી બનતી હોય છે, પણ એની અંદર હું મારો દેશી તડકો તો નાખી જ દઉં છું. એટલે આજે જે હું રેસીપી બનાવવાની છે એ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી, એટલે કે ઇડલી સંભાર. ખૂબ જ ફેમસ એવી સાઉથની ડિશ આજે હું ઘરના દેશી સ્ટાઇલથી પહેલેથી, એટલે કે સ્ટાર્ટિંગથી જ તમને બેટર બનાવવાની પ્રોસેસથી સમજાવવાની છું, શીખવાડવાની છું. તો અહીંયા મેં લઈ લીધા છે 3 વાટકી જેટલા ચોખા, એટલે કે થોડો મોટો કપ છે. અને અહીંયા આપણે ખીચડિયા ચોખા લેવાના છે, કોઈ પણ બાસમતી રાઈસ કે એવા કોઈ કંપનીના પ્રોડક્ટવાળા સારા ચોખા નહીં, ખીચડિયા જે નોર્મલ ચોખા આવે છે એ લેવાના છે. અને એની સાથે અહીંયા મેં નાની વાટકી, એનાથી થોડી નાની વાટકી જેટલી અડદની દાળ અને 1 ચમચી મેથીના દાણા લઈ લીધા છે, એટલે કે અંદરથી સોફ્ટ અને ખૂબ જ સારી એવી પફીવાળી આપણી જે ઇડલી છે એ તૈયાર થઈ જાય. અહીંયા મેં બંને વસ્તુને 3 થી 4 વાર પાણીથી સરસ રીતે ધોઈ લીધી હતી, એટલે કે જે એક્સ્ટ્રા જે ડર્ટી પાણી હોય છે એ નીકળી જાય. અને પછી એને મેં સરસ રીતે ડૂબડૂબા પાણીમાં થોડું વધારે પાણી એડ કરવાનું છે. એવી રીતના મેં પાણીમાં એને ઓવરનાઇટ માટે સોક કરવા માટે રાખી દીધા હતા. અને સવારમાં જાગી તરત જ મેં અહીંયા 1 કપ જેટલા લઈ લીધા છે પૌવા, જે આપણે ચોખાના પૌવા છે એ પલાળી દીધા. રાત્રે એને નથી પલાળવાના, એને સવારમાં જ પલાળી દેવાના છે. અને ઓવરનાઇટ તમે જોઈ શકો છો ચોખા અને અડદની દાળ બંને સરસ રીતે ફૂલીને ઉપર આવી ગયા છે અને મસ્ત રીતે પલળી ગયા છે. તમારી પાસે જો દિવસે ટાઈમ હોય તો તમારે શું કરવાનું છે, 4 થી 5 કલાક માટે દિવસે જ પલાળી રાખવાના છે. અને હવે એને સરસ રીતે એનું બેટર બનાવવા માટે મેં જારની અંદર 2 ચમચા જેટલા ચોખા, 1 ચમચા દાળ અને સાથે અહીંયા પૌવા જે પલાળેલા છે એને એક્સ્ટ્રા પાણી કાઢી અને સરસ રીતે એને છાશની અંદર એક સરસ સ્મૂથ એવું બેટર રેડી કરી દેવાનું છે. છાશમાં પણ મેં ઘણું બધું પાણી એડ કરી દીધું હતું. એકલા છાશમાં કરશું તો આપણે હજી એને ફર્મટાઇન્સ થવા દેવાનું છે, એટલે કે આથો આવવા દેવાનો છે. એટલે 4 થી 5 કલાક રહેવા દેવાનું છે. બહુ ખાટી છાશ હશે તો બેટર ખૂબ જ ખાટું બની જશે, એટલે એકદમ નોર્મલ રાખવાનું છે. પહેલેથી જ તમારે પાણીની અંદર છાશ એડ કરવાની છે, એ પ્રોસેસથી ચાલવાનું છે. છાશમાં પાણીની અંદર છાશ કેમ એડ કરી એવી રીતના. અને જો તમને વધારે ખાટી ઇડલી ભાવતી હોય તો તમે ખટાશવાળું પણ કરી શકો છો, પણ અહીંયા મેં છાશ અને પાણી બંને મિક્સ કરી દીધું હતું. અને સાથે સાથે સરસ રીતે બેટર તમે જોઈ શકો છો, બધું જ બેટર મેં રેડી કરી દીધું. એની કન્સિસ્ટન્સી કંઈક આવી હોવી જોઈએ અને એમાં થોડું મીઠું એડ કરી અને ખૂબ જ સરસ રીતે એને મિક્સ કરવાનું છે. ત્યાં સુધી મિક્સ કરવાનું છે તે હરેક જારના જે આપણે બેટર અંદર એડ કર્યા છે મોટા વાસણમાં, એ બધા એક સરસ રીતે સ્મૂથલી થઈ જવા જોઈએ. અને બેટર થોડું આવી રીતના હોવું જોઈએ અને મસ્ત રીતે પીસાઈ ગયેલું હોવું જોઈએ. થોડું પણ આખું પણ નથી રાખવાનું અને એકદમ સ્મૂથ પણ રેડી નથી કરવાનું. તો આ રીતે એને મેં રેડી કરી દીધું હતું. હવે એને સરસ રીતે કાપડથી મેં ઢાંકી દીધું છે, કોઈ પણ વાસણથી નહીં, અને દોરી બાંધી અને મસ્ત રીતે પેક કરી અને એને આથો આવવા માટે મૂકી દીધો છે. હવે અહીંયા તમે જોઈ શકો છો આથો આવવા માટે એ મૂકી દીધું છે. અહીંયા મેં સાંજે ઇડલી બનાવી હતી, એટલે હવે સાંજના મેન્યુની અંદર મારે સંભાર બનાવવાનો છે ઓબ્વિયસ. તો અહીંયા મેં તુવેરની દાળ છે 1 કપ લઈ લીધી, સાથે બટેકા છે એને કાપી અને સરગવા, એ ત્રણેયને વસ્તુને એક સાથે જ કુકરમાં મીઠું નાખી, પાણી નાખી અને બોઇલ કરવા માટે મૂકી દીધા. અને અહીંયા આંબલી છે એને પણ ગરમ પાણીની અંદર મેં સોક કરવા માટે મૂકી દીધી, કારણ કે એનો પલ્પ છે એ આપણે સંભારમાં એડ કરવાનો છે. અહીંયા વેજીસની અંદર એકદમ નોર્મલ ડુંગળી છે, ટમેટા છે અને પતલા લીલા મરચાં છે એડ કરવાના છે. આ બધી વસ્તુને સરસ રીતે કટ કરી દેવાની છે. આ બધી જ વસ્તુઓ જશે સંભારની અંદર. આ સંભાર દેશી સ્ટાઇલથી, એટલે કે હું જે ઘરેથી બનાવું છું, હર વખતે મારા ઘરે આવો જ ઇડલી સંભાર બને છે, પણ તમે જોશો એની કન્સિસ્ટન્સી અને લુક વાઇઝ તો તમને એમ થશે કે આ રેસ્ટોરન્ટમાંથી મંગાવ્યો હશે. ખૂબ જ સરસ રીતે બનતો હોય છે. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. એટલે જ આ રેસીપી હું તમારી સાથે શેર કરું છું. અને અત્યારે ઇડલી બનાવીએ તો ઉનાળાની સિઝનથી ખૂબ જ ફટાફટ આથો આવી જતો હોય છે અને ફટાફટ ખૂબ જ સરસ એવી ફૂલીને ઇડલી બનતી હોય છે. એટલે ચોક્કસથી ટ્રાય કરજો. અને હા, જે મિત્રોએ હજી આરુષ ફ્લેવર ફ્યુઝનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કર્યું એ કરી દેજો. અને સાથે સાથે જે નવું ફીચર આવ્યું છે હાઇપનું, એને પણ સ્વાઇપ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. નવા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને મિત્રો, તમને કેવી લાગે છે મારી રેસીપી, એ રેસીપીમાં કમેન્ટ્સ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. તમે તમારા ઘરે કેવી રીતના બનાવો છો એ રેસીપીની
મને કમેન્ટ્સ કરીને જણાવજો, જેથી કરીને મને પણ આઈડિયા આવે. દરેકના ઘરમાં હરેક સ્ટાઇલથી વસ્તુઓ બનતી હોય છે, પણ એકબીજા સાથે શેર કરતા રહીએ અને યુનિક કંઈક શીખવા મળે. એટલે હરેક ઘરમાં ખૂબ જ સરસ રીતે બનતી હોય છે રેસિપીઓ. અને આપણે બહારના ખાવાના શોખીન પણ એટલા છે, પણ એ બધી વસ્તુઓને ટાળી અને જો ઘરે જેવી હેલ્ધી વસ્તુ બનતી હોય અને પેટ ભરીને ખાઈ શકતા હોઈએ તો ચોક્કસથી આપણે ઘરે ટ્રાય કરવી જોઈએ. મહેનત પડે છે થોડીક, પણ સાથે સાથે જે આપણને એટલું બધું સ્વાદિષ્ટ અને લાજવાબ ખાવાનું મળતું હોય છે, અને એ પણ બિલકુલ પણ નડતું નથી હોતું. આપણી હેલ્થ પણ એકદમ પરફેક્ટ સારી રહેતી હોય છે, તો ઘરે જ બનાવીને ખાવું જોઈએ. અહીંયા પતલા લીલા મરચાં છે એ લીધા છે, અને તમારી પાસે થોડા જાડા હોય અથવા તમે ઓછું સ્પાઇસી ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. એને પણ મોટી મોટી સાઇઝમાં કટ કરી દેવાનું છે. રાત્રે એટલે કે 4-5 કલાક પછી તમે જોઈ શકો છો બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે, થોડું ઉપર આવી ગયું છે, અને એની અંદર બબલ્સ પણ તમે જોઈ શકો છો. આથો પરફેક્ટ રીતે આવી ગયો છે. ઉનાળો હોય એટલે આથો આવવામાં કોઈ પણ જાતની તકલીફ રહેતી નથી. તો અહીંયા સરસ રીતે આથો આવી ગયો છે. હવે એક કઢાઈની અંદર મેં એને એડ કરી દીધો છે, એટલે કે બધો નથી નાખવાનો. જેટલી એટલી આપણે ઉતારવાની હોય એટલું જ બેટર એની અંદર એડ કરવાનું છે. સાથે સાથે મેં અહીંયા ઈનો એડ કર્યો છે, તો ઈનો છે એ તમે સ્કીપ પણ કરી શકો છો. તેમ છતાં મેં અહીંયા થોડો એવો ઈનો એડ કર્યો છે, પણ વધારે જો આથો આવી ગયો હોય તો ઈનો ન નાખો તો પણ ચાલે. અને એની ઉપર થોડુંક એવું ગરમ પાણી એડ કરવાનું છે. આ પ્રોસેસ કરવાથી થાય છે એવું કે ઇડલી એકદમ સ્પોન્જી બને છે, લુકવાઇઝ એકદમ વ્હાઈટ બને છે અને ખૂબ જ સરસ બને છે. પણ જ્યારે આ પ્રોસેસ કરીએ ત્યારે એક જ ડાયરેક્શનમાં આપણે સ્પીડમાં બેટરને ચલાવવાનું છે, થોડી પણ ભૂલ નથી કરવાની. એટલે એકદમ ટ્રાન્સપરન્ટ જેવું લાગશે. તમે જોઈ શકો છો કેટલા બબલ્સ બને છે અને ખૂબ જ સ્મૂથ એવું બેટર રેડી થઈ ગયું છે. અને અહીંયા મેં ઇડલીનું સ્ટેન્ડ છે એ લઈ લીધું અને બધાની અંદર ઓઇલથી ગ્રીસ કરી દીધું છે, કારણ કે ઇડલી છે એ ચોંટવી ન જોઈએ. અને સાથે સાથે અહીંયા બીજી બાજુ મેં જે સ્ટીમર છે એની અંદર પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા આપણું બેટર રેડી છે, એટલે બધા બેટરને હવે ઇડલીના સ્ટેન્ડમાં ભરી દઈશું. એટલે આવી રીતના ફૂલ ઓફ ભરી દેવાની છે, જેથી કરીને ઊંચી આવી જાય, એટલે કે ફૂલી જાય. અને ખૂબ જ સરસ એવું. પણ સ્ટીમર છે પહેલેથી જ આપણે સ્ટીમ કરવા મૂકી દેવાનું છે. સ્ટીમ કરશું એટલે તરત જ નીચે વરાળ જશે, એટલે ઇડલી ચોટશે નહીં અને સરસ રીતે ફૂલીને ઊંચી આવવા મળશે. પણ જો તમે ઠંડા પાણીની અંદર જ સ્ટેન્ડ મૂકી દેશો તો એવું નહીં થાય. એટલે અહીંયા મેં બંને સ્ટેન્ડ છે એ મૂકી દીધા અને સરસ રીતે ફિટ કરી અને મેં 15 થી 17 મિનિટ માટે ઇડલીને થવા દીધી હતી. ત્યાર પછી જ એને ચેક કરવાની છે. તો બંને સ્ટેન્ડ છે આવી રીતના કંઈક ગોઠવી દેવાના છે. ના હોય તો તમે તપેલાની અંદર પણ પાણી એડ કરી અને કાંઠો મૂકીને કરી શકો છો. ઇડલી ત્યાં સુધી તૈયાર થાય છે ત્યાં સુધી મેં અહીંયા ચટણી બનાવી નાખી છે. તો અહીંયા ઘણી બધી કોથમીર, સિંગદાણા અને લીલા મરચાં અને ટેસ્ટ પ્રમાણે મીઠું, બીજું કશું લેવાનું નથી. અને સાથે સાથે લેવા માટે તો અહીંયા મેઇન વસ્તુ એ છે કે દહીં લીધેલું છે, પણ ઘરે બનેલું મસ્કા દહીં 3 થી 4 ચમચી જેટલું એડ કરવાનું છે, બીજું કંઈ એડ કરવાનું નથી. અહીંયા આ ચટણી પાણીમાં પણ બને છે, પણ ઇડલી સંભાર સાથે જો તમે બનાવતા હોય તો દહીં નાખવું ખૂબ જ જરૂરી છે. અને ટેસ્ટ અને એનો કલર અને એનું જે ટેક્સચર છે ખૂબ જ સારું આવે છે. તમે જોઈ શકો છો એકદમ કોથમીરનો કલર આવી ગયો છે. અને અહીંયા એક સાઈડ આપણે ચટણી રેડી થઈ ગઈ છે, ઇડલી બની રહી છે, ત્યાં સુધીમાં કુકર પણ બનીને રેડી થઈ ગયું છે. તો બટેટા અંદર હતા એ બધા હવે ધોઈને બહાર કાઢી નાખશું, સરગવું પણ બહાર કાઢી નાખશું. હવે ખાલી દાળની અંદર મસાલાની અંદર અહીંયા મેં એડ કરી છે 1 ચમચી જેટલી હળદર, ટમેટા છે અડધા એડ કરવાના છે, અને આ બે વસ્તુ એડ કરી અને બ્લેન્ડર ફેરવી દેવાનું છે. જ્યારે તમે ટમેટા એડ કરીને બ્લેન્ડર ફેરવો છો ત્યારે દાળનો કલર ચેન્જ થઈ જાય છે, એમાં વધારે સારી એવી ખટાશ બેસી જાય છે અને ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવવા લાગે છે. એટલે જો તમે દાળ ભાતની દાળ બનાવો, દાળ સંભાર બનાવો કે કોઈ પણ વસ્તુ બનાવો, હંમેશા બ્લેન્ડરની અંદર જ તમારે ટમેટા એડ કરી નાખવાના છે. ખાલી બ્લેન્ડર ફેરવી નાખવાનું છે તો એ બધા ટમેટા છે એ સાથે મિક્સ થઈ જશે અને જેરાઈ જશે. એટલે ખૂબ જ સરસ એવું એનું સ્મૂથનેસ જેવી ટેક્સચર આવી જશે. અહીંયા બટેટા છે એને આવી રીતના કટ કરી નાખવાના છે, એકદમ નાના નાના કટ કરી નાખવાના છે. અને હવે એક કઢાઈની અંદર 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ રેડી દેવાનું છે. ઓઇલ થોડુંક એવું ગરમ થઈ જાય એટલે એની અંદર 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. રાઈ સરસ રીતે ફૂટી જાય પછી એની અંદર 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. પિંચ ઓફ જેટલી હિંગ એડ કરી દેવાની છે.
અને એની અંદર લાલ સૂકા મરચાં અને લીલા જે કટ કર્યા છે એ મરચાં એડ કરવાના છે, અને સાથે ડુંગળી અને ટમેટા એ બધી વસ્તુ એક સાથે જ એડ કરી દેવાની છે અને સરસ રીતે એને મિક્સ કરી દેવાનું છે. હવે આપણે સંભાર બનાવવાનું સ્ટાર્ટિંગ કરી નાખ્યું છે અને થોડું એવું મીઠું એડ કરશું અને સરસ રીતે એને મિક્સ કરી દેવાનું છે, કારણ કે આપણે બાફી હતી બધી વસ્તુ, એમાં પણ મીઠું એડ કરેલું હતું એટલે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. જો તમે ઓછું સ્પાઇસી ખાતા હોય તો તમે આ જે લીલા મરચાં નાખેલા છે એ સ્કીપ પણ કરી શકો છો અને સરસ રીતે એને 2 થી 3 મિનિટ માટે મસ્ત ચડવા દેવાનું છે. તો સરસ રીતે ચડી ગઈ છે બધી જ વસ્તુઓ. હવે આની અંદર આપણે થોડું સિઝનિંગ કરીશું, એટલે કે મસાલા. તો અહીંયા મેં લસણની ચટણી નાખી છે, એટલે લસણ મરચાંની અડધી ચમચી જેટલી ચટણી, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, આ બધી વસ્તુ મિક્સ કરી દેવાની છે એટલે મસાલો અંદર ચોંટી જાય. અને સરસ રીતે મિક્સ કર્યા બાદ એની અંદર એડ કરી દઈશું જે જેરેલી છે આપણી દાળ, એ બ્લેન્ડરથી મસ્ત રીતે આપણે જે એને કન્સિસ્ટન્સી આપી દીધી હતી. અને છેલ્લે થોડું પાણી પણ એડ કરશું, કારણ કે આ સંભાર છે એ જાડો હોવો જોઈએ, પરંતુ એટલો બધો પણ જાડો ન હોવો જોઈએ કે આપણે આમ કહેવાય ને કે ઇડલીમાં લેવા જઈએ અને ચમચીથી આવે જ નહીં. એટલે આપણે એવી રીતના એને રેડી કરવાનો છે કે મસ્ત રીતે એકદમ સ્મૂથ અને થોડું લિક્વિડી રાખવાનું છે, વધારે પડતો જાડો નથી રાખવાનો. જરૂર પડશે તો હજી પણ પાણી એડ કરશું. પછી એની અંદર બટેટા અને સરગવો જે બાફેલો છે એ એડ કરી દેવાનો છે. હવે એની અંદર સિંગદાણા નાખવાના છે, સાથે સાથે મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે અને આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. આ સંભારને આપણે ખૂબ જ સારી રીતે ઉકળવા દેવાનો છે. બધી વસ્તુ એકબીજાનો ટેસ્ટ અંદર મૂકી દે ત્યાં સુધી એને મિક્સ કરવાની છે. પણ અત્યારે હજી આની કન્સિસ્ટન્સી મને જાડી લાગે છે, એટલે મેં પછી પણ પાણી એડ કર્યું હતું. તમારે જો બરાબર હોય તો પછી પાણી એડ ના કરો તો પણ ચાલે, પણ જાડી એટલે મીડિયમ જાડી હોવી જોઈએ, વધારે પડતી તેને થીક રાખવાની નથી. હવે આંબલીનો જે પલ્પ હતો એ મસ્ત રીતે કાઢી નાખ્યો અને એનું પાણી છે બધું એડ કરવાનું છે. અને સાથે સાથે અહીંયા મેં મોટા 2 ગોળના ટુકડા પણ એડ કર્યા છે. સંભાર એકદમ તીખો, ખાટો, ગળ્યો બધો જ મોઢામાં જાય એટલે ટેસ્ટ આવવો જોઈએ એ રીતના હોવો જોઈએ. પણ તમને કોઈ પણ એક ટેસ્ટ પસંદ હોય કે તમને ખાટો વધારે પસંદ તો તમે ગોળ સ્કીપ કરી શકો છો, ગોળની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો. સાથે સાથે બહુ વધારે સ્પાઇસી ન ખાતા હોય તો તમારે શું કરવાનું છે, મરચું, લાલ મરચું કે લીલા મરચાં એડ નથી કરવાના. એટલે આપણા ટેસ્ટ પ્રમાણે આપણે વધારે ઓછું કરી શકીએ છીએ. પણ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે બધી વસ્તુ જો ઓછી ઓછી કરશું તો ટેસ્ટ નહીં આવે. એટલે અહીંયા વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલો સંભાર મસાલો એડ કરી દીધો હતો. અને સંભાર ત્યારે જ સંભાર કહેવાય છે કે એની ઉપર થોડીક એવી લાલ કલરની તરી જામી જવી જોઈએ. જો અહીંયા તમે જોઈ શકો છો સંભારની ઉપર લાલ કલરની તરી એટલે કે મસાલાવાળી તરી એકદમ જામી ગઈ છે. અને હજી એને મેં 5 થી 10 મિનિટ માટે ઉકળવા દીધો હતો અને એટલી સરસ એવી સુગંધ આવતી હતી ખરેખર કે એમ થતું ક્યારે ઇડલી નીચે ઉતરે અને ક્યારે સંભાર સાથે આપણે ખાઈ લઈએ. અને સાઉથ ઇન્ડિયન બધી ડીશ એટલી બધી મસ્ત હોય છે કે વાત જ ના પૂછો. અને ઉપરથી ફ્રેશ એવા ધાણા નાખશો અને તમે લાલ કલરની ઉપર તરી જોઈ શકો છો. સંભાર મસ્ત રીતે ઉકળી રહ્યો છે અને હવે એને લાસ્ટમાં આપણે ગેસ ઓફ કરી દેવાનો છે. બધી વસ્તુઓ અને એની કન્સિસ્ટન્સી પણ તમે ચેક કરી શકો છો. આ ટાઈપની હોવી જોઈએ ત્યારે આપણો સંભાર બનીને પરફેક્ટ તૈયાર થઈ ગયો. અને સરગવો, બટેકા આ બધી વસ્તુઓ સંભારમાં હોય ત્યારે જ આ સંભાર ઇડલીનો સંભાર લાગે છે. હવે લાસ્ટમાં એક વસ્તુ બાકી રહી છે, એ છે આપણે જે ચટણી બનાવી છે એને વઘારવી પડે. એટલે કે સાઉથ ઇન્ડિયનમાં હરેક ચટણી વઘારીને જ હોય છે. તો 1 ચમચી તેલ નાખી એની અંદર રાઈડો એટલે કે રાઈ, મોટી રાઈ અથવા રાઈ હોય કોઈ પણ વસ્તુ તો એ નાખવાનું છે. એની અંદર મીઠા લીમડાના પાન અને પિંચ ઓફ જેટલી હિંગ નાખી આ નોર્મલ એવો તડકો ચટણીમાં દેશું ત્યારે ચટણી ખૂબ જ સરસ એવી લાગશે. એટલે અહીંયા મેં ચટણીની અંદર આ વઘાર છે એ રેડી દીધો અને સરસ રીતે એને મિક્સ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો ચટણી આપણી પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. વઘાર વગરની ચટણી એટલે કે સાઉથ ઇન્ડિયન ડિશમાં વઘાર વગરની ચટણી નથી કહેવાતી. એટલે આપણે એને રાઈડો એટલે કે મોટી રાઈ અથવા નાની એવી ઝીણી રાઈ હોય તો એનાથી આપણે વઘારી રહેવાની છે. અને અહીંયા તમે જોઈ શકો છો 15 થી 17 મિનિટ પછી મેં ઇડલી ઉપર આવી ગઈ છે, સરસ રીતે તૈયાર પણ થઈ ગઈ છે. ચપ્પુ નાખી છે તો બગડી નથી, નહીંતર તરત જ બેટર છે એ ચોટી જાય છે. તો હવે આપણે ઇડલી થઈ ગઈ છે તો એને સરસ રીતે બહાર કાઢી લેશું અને સર્વિંગ પ્લેટમાં એને સર્વ કરી દઈશું. તો અહીંયા બધી ઇડલી મૂકી દીધી છે. સાથે સાથે અહીંયા મેં ગરમા ગરમ સંભાર એની કન્સિસ્ટન્સી અને તમે લુક જોઈ શકો છો અને વઘારેલી મસ્ત સાઉથ ઇન્ડિયન ચટણી મેં એડ કરી છે. તો આ આપણો આજનો સાઉથ ઇન્ડિયન એટલે કે ઇડલી સંભાર બનીને તૈયાર થઈ ગઈ છે. આ ડિશ લુકમાં,
એટલી બધી પરફેક્ટ અને સરસ લાગે છે, જેમ કે આપણે જોઈને મોઢામાં પાણી આવી જાય છે. તો આવી જ રેસીપી બનાવતા રહેજો, જોતા રહેજો અને આરુષ ફ્લેવર ફ્યુઝનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય.